નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન, યુનિટ નંબર 4 નિરુપાધિક સંવિધાન અને પાર્ટ નંબર 6 કે જેમાં આપણે નિયમ નંબર 3ની ચર્ચા કરવાની છે. જેમાં નિયમ નંબર 3 છે એમાં પક્ષાતિક્રમનો દોષ અને સાધ્યાતિક્રમનો દોષ એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો આપણે વાત કરીએ નિયમ નંબર 3 કે માન્યરૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જે પદ પક્ષપદ કે સાધ્યપદ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય તે ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ શકે નહીં. તો આ નિયમની આપણે ડેફિનેશન અથવા એનો મિનિંગ સમજીએ તો તમને ક્યાંક ને ક્યાંક આ નિયમ જે છે પક્ષાતિક્રમનો દોષ અને સાધ્યાતિક્રમનો દોષ એમાં તમને કંઈક ખબર પડશે. પ્રમાણભૂત દલીલના આધાર વિધાનના ગર્ભિત અર્થમાં ફલિત વિધાનનો સમાવેશ થાય છે. આનો અર્થ એ કે પ્રમાણભૂત દલીલનું ફલિત વિધાન આધાર વિધાનમાં સમાતી ન હોય તેવી બાબતોને લગતું હોઈ શકે જ નહીં. આથી આ નિયમ જણાવે છે કે જે પદ પર આધાર વિધાનમાં એટલે કે અવ્યાપ્ત હોય, એટલે કે કેટલાકને જ લાગુ પડતું હોય, તે ફલિત વિધાનમાં વ્યાપ્ત એટલે કે સર્વને લાગુ પડતું અને થતું નથી. જે સંવિધાનનું ફલિત વિધાન તેના આધાર વિધાનમાં ન સમાતી હોય તેવી બાબતોનો ઉલ્લેખ કરતું હોય તે સંવિધાનમાં અતિક્રમણ દોષ આવે છે. આથી જે સંવિધાનમાં આધાર વિધાનમાં અવ્યાપ્ત રહેલું પક્ષપદ અને ફલિત વિધાનમાં વ્યાપ્ત થતું હોય તો તે સંવિધાનમાં પક્ષાતિક્રમનો દોષ થાય છે અને તેથી તે સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે. તો અહીંયા આપણે ખાસ એ યાદ રાખવાનું છે કે પક્ષાતિક્રમનો જે દોષ છે એમાં આપણે મહત્વનું શું છે કે જે સંવિધાનમાં આધાર વિધાનમાં પક્ષપદ વ્યાપ્ત હોય કે આપણે હારવાર ઉદાહરણ પણ આપણે સમજવાનું, ઉદાહરણને જોઈ લેવાનું કે આધાર વિધાનમાં જે છે કે આપણા આધાર વિધાન, હવે તો આપણે એટલી ખબર પડે કે પક્ષ ઉદ્દેશ્ય પદ કોને કહેવાય, વિધેય પદ કોને કહેવાય, પછી પક્ષપદ કોને કહેવાય, સાધ્યપદ કોને કહેવાય અને એટલે કે મધ્યપદ કોને કહેવાય. ત્યારબાદ સાધ્ય વિધાન કોને કહેવાય, પક્ષ વિધાન કોને કહેવાય અને ફલિત વિધાન કોને કહેવાય. તો નિયમ શું કહે છે કે સંવિધાનમાં આધાર વિધાનમાં અવ્યાપ્ત રહેલું પક્ષપદ કે આપણું જે પક્ષ વિધાન છે એટલે કે બીજું પક્ષપદ માટે પી કે એમાં રહેલું જે પક્ષપદ એટલે કે હા વિધાનનું વિધેય પદ છે એ કેવું છે તો કે અવ્યાપ્ત છે. સમજાય છે? પક્ષપદ કેવું છે આ વિધાનનું વિધેય પદ તો કે અવ્યાપ્ત છે. એ પક્ષપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થતું હોય કે આપણું ફલિત વિધાનમાં એટલે કે ફલિત વિધાનમાં પક્ષપદ કેવું થાય છે તો કે વ્યાપ્ત થતું હોય કે આપણા આ વિધાનનું ઉદ્દેશ્ય પદ હોવાથી કેવું થાય છે તો કે વ્યાપ્ત, એટલે કે વ્યાપ્ત થતું હોય તો તે સંવિધાનમાં પક્ષાતિક્રમનો દોષ જોવા મળે છે. જે છે વિદ્યાર્થી મિત્રો કે પક્ષ વિધાનમાં
अथवा आधार विधान में जो આપણું પક્ષપદ છે એ એટલે કે અવ્યાપ્ત રહેલું છે। આધાર વિધાનમાં આપણું પક્ષપદ છે કેવું જોવા મળે છે? અવ્યાપ્ત। જ્યારે ફલિત વિધાનમાં આવે ત્યારે કેવું થઈ જાય છે? તો કે વ્યાપ્ત। તો એવા દોષને, એવા સંવિધાનમાં થતા દોષને પક્ષાતિક્રમનો દોષ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી તે દલીલ અપ્રમાણભૂત સાબિત થાય છે। આપણે કેટલું યાદ રાખવાનું છે કે જે સંવિધાનમાં આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય પક્ષપદ સમજાય છે અને પક્ષપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થતું હોય, અહીંયા પક્ષપદ આપણું કેવું છે? અવ્યાપ્ત છે। અહીંયા પક્ષપદ તો કે વ્યાપ્ત છે। તો ખાસ એ પણ યાદ રાખવાનું છે કે વિધાનનો પ્રકાર પણ યાદ રાખવાનો છે અને પદોની વ્યાપ્તિ, કારણ કે અહીંયા સર્વ છે એટલે આ બધામાં તમે જોશો કે વિધાનનો પ્રકાર હા છે। અને ત્યારબાદ તો કે એમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ, ઉદ્દેશ્ય પદ કેવું છે? તો કે વ્યાપ્ત અને વિધેય પદ તો કે અવ્યાપ્ત। તો અહીંયા તમે જોશો કે અહીંયા પક્ષ વિધાનમાં છે એમાં આપણું પક્ષપદ કેવું છે? તો કે અવ્યાપ્ત છે અને જ્યારે ફલિત વિધાનમાં આપણું પક્ષપદ કેવું થઈ જાય છે? તો કે વ્યાપ્ત। તો એટલા માટે અહીં કયો દોષ લાગે છે? તો કે પક્ષાતિક્રમનો દોષ લાગે છે। ત્યારે આપણે ભેદ પૂછવામાં આવે કે વિધાનનો ભેદ કેવો છે અથવા વિધાનનો ભેદ ઓળખાવો, તો આ આપણો વિધાનનો ભેદ છે। ત્યારબાદ આપણે રેખાંકિત આકૃતિ જોઈ હતી કે જે આપણી આકૃતિ છે એ મધ્યપદથી આપણે રેખાંકનથી જોડી દેવાની। ત્યારબાદ આપણે સાધ્યપદ અને પક્ષપદ દ્વારા જોડી દેવાની। તો આ આપણી આકૃતિ નંબર કેટલામી છે? તો કે આ ચોથી આકૃતિ છે અને આપણો એટલે કે ABCDનો Z। ઉપરયુક્ત સંવિધાનમાં પક્ષ વિધાનમાં પક્ષપદ પ્રગતિશીલ એટલે કે હા વિધાનનું વિધેય પદ હોવાથી અવ્યાપ્ત છે। આપણે વાત થઈ હતી ને કે ઉપરયુક્ત આપણું જે સંવિધાન છે એમાં શું કીધું છે? તો કે પક્ષ વિધાનમાં જે આ પક્ષ વિધાન છે આપણું એમાં પક્ષપદ એટલે કે પ્રગતિશીલ છે અને હા વિધાનનું વિધેય પદ છે સમજાય છે કે આપણું જે હા વિધાન છે એનું વિધેય પદ છે તો એ કેવું છે? તો કે અવ્યાપ્ત છે। અને ફલિત વિધાનમાં પક્ષપદ એટલે કે પ્રગતિશીલ હા વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે કે આપણું ફલિત વિધાન છે એમાં આપણું પક્ષપદ એટલે કે પ્રગતિશીલ છે અને હા વિધાનનું એટલે કે આપણા હા વિધાનનું શું છે? તો કે ઉદ્દેશ્ય પદ, અને ઉદ્દેશ્ય પદ આપણું કેવું છે? તો કે વ્યાપ્ત છે ના વ્યાપ્ત બની જાય છે। આમ પક્ષ વિધાનમાં પક્ષપદ અવ્યાપ્ત છે અને ફલિત વિધાનમાં વ્યાપ્ત બની જાય છે। તેથી આ સંવિધાનમાં પક્ષાતિક્રમનો દોષ થયો છે અને તેથી પક્ષાતિક્રમના દોષને એટલે કે દોષને કારણે આ સંવિધાન અપ્રમાણભૂત સાબિત જોવા મળે છે। તો આ તો આપણો નિયમ નંબર 3। એમાં પેટા પ્રકાર નિયમ એટલે કે નિયમ નંબર 3 છે એમાં પણ એના બે પેટા પ્રકાર છે, પક્ષાતિક્રમ અને સાધ્યાતિક્રમ। જે સંવિધાનના આધાર વિધાનમાં અવ્યાપ્ત રહેલું સાધ્યપદ આપણે પક્ષાતિક્રમની તો વાત કરી નાખી અથવા કરી એટલે કે એમની માહિતી મેળવી લીધી। ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે સાધ્યાતિક્રમ।
કે જે સંવિધાનમાં આધાર વિધાનમાં અવ્યાપ્ત રહેલું સાધ્ય પદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થતું હોય તો તે સંવિધાનમાં સાધ્યાતિક્રમ દોષ થાય છે અને તેથી તે સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે. આમ આ નિયમ જણાવે છે કે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જે પદ પક્ષપદ કે સાધ્ય પદ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય અને તે ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ જાય એટલે કે વ્યાપ્ત થઈ શકે નહીં, અને જો એમ થાય તો અનુક્રમે પક્ષાતિક્રમ કે સાધ્યાતિક્રમનો દોષ જોવા મળે છે. આ નિયમ બે આપણે સિમ્પલી રીતે શું કહેવા માંગે છીએ કે જે આધાર વિધાન કે આ બે આધાર વિધાન છે, બે આધાર વિધાન એ બેમાં બેની વાત થાય છે. પક્ષપદ હોય કે સાધ્ય પદ હોય, બે આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય અને આપણું જે ફલિત વિધાન છે એમાં વ્યાપ્ત થઈ જતું હોય તો એવા દોષને પક્ષાતિક્રમ અથવા સાધ્યાતિક્રમનો દોષ જોવા મળે છે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે સાધ્યાતિક્રમ જે દોષ છે એનું ઉદાહરણ કે સર્વ સંતો સુખી છે, કેટલાક શ્રીમંતો સંતોષી નથી, તેથી કેટલાક શ્રીમંતો સુખી નથી. તો આપણે આપણી સમકક્ષ જે ઉદાહરણ છે એને તમે આપણે જે પક્ષ વિધાન અથવા પક્ષાતિક્રમનું જે આપણે ઉદાહરણ જોયું કે એમાં ક્યારે કયું અવ્યાપ્ત થયું છે, એવી જ રીતે આપણે સાધ્યાતિક્રમનો જે દોષ ઉદાહરણ છે એને પણ આ જ રીતે આપણે સમજવાનું છે કે ઉપરયુક્ત સાધ્ય વિધાનમાં સાધ્ય પદ એટલે કે સુખી કે આપણું સાધ્ય વિધાન છે આ, એમાં સુખી એટલે કે સાધ્ય પદ છે એ કેવું છે તો કે હા વિધાનનું વિધેય પદ એટલે કે હોવાથી અવ્યાપ્ત છે. કે સર્વ છે તો આપણું હા વિધાન એટલે કે વિધાનનો પ્રકાર કયો થશે તો કે હા, અને પદોની વ્યાપ્તિ આપો ત્યારે આ વિધાનનું વિધેય પદ એટલે કે વિધેય પદ એટલે કે કેવું થાય તો કે અવ્યાપ્ત. જ્યારે એનું સાધ્ય પદ સુખી એટલે કે ફલિત વિધાનમાં ન વિધાનનું વિધેય પદ હોવાથી એટલે કે વ્યાપ્ત બને છે કે આપણા ફલિત વિધાનમાં જે ન વિધાનનું વિધેય પદ બની જાય છે. હવે આપણે ન વિધાનનું વિધેય પદ તો જોઈએ, તો જ્યારે એની વાત કરવામાં આવે ત્યારે આપણું વિધેય પદ કેવું થાય છે ત્યાં તો કે વ્યાપ્ત થઈ જાય છે. જ્યારે ઉદ્દેશ્ય પદ કેવું થાય છે તો કે અવ્યાપ્ત. પણ આપણે કોની વાત કરવાની છે તો કે વિધેય પદની કે ફલિત વિધાનનું